નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ જિલ્લાના તાલુકા તિલકવાડા અને ઘોડેશ્વર તાલુકાનો વરસ્યો છે. તો તિલકવાડામાં 119.5 મીમી અને ગુડેશ્વર તાલુકામાં 120 મીમી વરસાદથી બંને તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ડેડિયાપાડા તાલુકામાં 94 મીમી, શાકબારા તાલુકામાં 91 મીમી વરસાદ વરસ્યો છે. તો નાંદોદ તાલુકામાં 61 મીમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજપીપળા તાલુકામાં એક જ રાતમાં 3 ઇંચ વરસાદ તૂટી પડતા રાજપીપળા તાલુકા સહિત નાંદોદ તાલુકામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું જનજીવન ખોરવાયું છે. તો તાલુકાના તમામ માર્ગો નદીપટોમાં ફેરવાયા છે. તો ખેતરો, સોસાયટીમાં પાણી ભરાતા નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા છે. ત્યારે ગણેશ પંડાલોમાં પાણી ભરાતા ગણેશ ભક્તોમાં આયોજકો ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે આગામી 24 કલાકમાં નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીથી તંત્ર પણ રેડ એલર્ટ થયું છે. ત્યારે નર્મદા ગેટના 23 ગેટ ખોલાતા નર્મદામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તો કરજણ ડેમના પણ 4 ગેટ ખોલતા 2 કાંઠે કરજણ નદી વહેતી થતાં કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.